વંચિતોનો પણ વિકાસની અગ્રીમ હરોળમાં લાવવાના ઉમદા ધ્યેય સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમન અભિયાન ચાલી રહ્યું છે. આ મહાઅભિયાન થકી કોલદા, કથોડી, કોટવાળિયા, પઢાર તેમજ સીધી જેવી આદિમ જૂથની જાતિઓના લાભાર્થી ખૂટતી સુવિધાઓ પૂરી પાડવામાં આવી. સુરેન્દ્રનગર શહેરમાં સર્વ સમાજ હિતરક્ષક સમિતિના આગેવાનો દ્વારા દરેક સમાજમાં મૈત્રી કરાર અને પ્રેમ લગ્નનું દૂષણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, જેથી દીકરા દીકરીઓના માતા પિતાનું માન સન્માનની સાથે તેમનો ધર્મ બચાવવા અને આપણી વિસરાતી ભારતીય સંસ્કૃતિ બચાવવા તેમજ ભાગેડુ પ્રેમ લગ્ન અટકાવવા સર્વ સમાજ હિતરક્ષક સમિતિના આગેવાનો જેમાં મનીષભાઈ ધોળકિયા અને હરેન્દ્રભાઈ જોશી તેમજ વિજયસિંહ સહિતના આગેવાનો દ્વારા 16 ઓક્ટોબર અને ગુરુવારના રોજ બપોરે 3 વાગે જનક્રાંતિ મહારેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સમર્થન મહારેલી શહેરના આંબેડકર ચોકથી એન્ડલુમ થઈ કલેક્ટર કચેરી સુધી મહારેલી યોજાશે અને ત્યારબાદ આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્રેમ લગ્નમાં કાયદામાં ફેરફાર કરવા અંગે રજૂઆતો કરશે, જેમાં પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર માટે મહારેલી, મૈત્રી કરારનો પણ કાયદો રદ કરવો, 30 વર્ષ સુધી મા બાપની સહી ફરજિયાત કરવી, છોકરી જે વિસ્તારની હોય તે વિસ્તારની કોર્ટમાં જ પ્રેમ લગ્ન થવા જોઈએ, સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ રાખવી, 30 વર્ષ પછી જે લગ્ન કરે તે છોકરો છોકરીના મા બાપને નામે 10 લાખ રૂપિયાની એફડી કરાવે તો જ પ્રેમ લગ્ન માન્ય ગણવા, પ્રેમ લગ્ન કરે તે તેના મા બાપની તમામ મિલકતોમાંથી બેદખલ કરવામાં આવે તે સહિતની માંગો સાથે સર્વ સમાજ હિતરક્ષક સમિતિના આગેવાનો સહિત જિલ્લાવાસીઓ આ મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરશે. જય હિન્દ, જય ભારત. તો મિત્રો, તારીખ 16/10/2025 જે આપણે એક ગૌતમભાઈ ધોળકિયા એમની આગેવાનીમાં જે સુરેન્દ્રનગર મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે બાબા સાહેબ ચોકથી કલેક્ટર ઓફિસ આવેદનપત્ર આપવાનું છે, જે મૈત્રી કરાર અને પ્રેમ લગ્નના સુધારા માટે. તો આ રેલીની અંદર તમામ સમાજના ભાઈઓ જે સુરેન્દ્રનગરથી નજીકમાં હોય, કોઈ દૂર હોય, તો તમામ મિત્રો આની અંદર જોડાય, તમામ જ્ઞાતિના વ્યક્તિઓ આની અંદર જોડાય અને જે દીકરા દીકરીઓ ભાગી જતા હોય છે એને લઈને એક મા બાપને કેવી તકલીફ પડે છે, એટલે આપણે સરકારને એક રજૂઆત કરવાની છે કે પ્રેમ લગ્ન અને મૈત્રી કરારમાં એના મા બાપની સહી અવશ્ય કરે. એને લઈને આપણે એક આવેદનપત્ર આપવાનું છે. તો તારીખ 16/10/2025 બપોરે 3 વાગે સુરેન્દ્રનગર બાબા સાહેબ ચોક. તો મિત્રો, આ રેલીમાં મોટી સંખ્યામાં બધા લોકો જોડાય. ભારત માતા કી જય. તો સુરેન્દ્રનગરની અંદર પ્રેમ લગ્ન નોંધણીના કાયદાના ફેરફાર માટે અને મૈત્રી કરારનો કાયદો રદ કરવા માટે પીડિત પરિવારો દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવેલું છે. તો આવો આપણે સૌ સાથે મળી અને આ રેલીમાં જોડાઈએ. તારીખ 16/10/2025 ગુરુવાર, સમય બપોરે 3 કલાકે બાબા સાહેબ આંબેડકર ચોકથી કલેક્ટર ઓફિસ સુધી આવો આપણે સૌ ભેગા મળી અને આ પીડિત પરિવારોને પણ ન્યાય અપાવીએ અને પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરાવીએ. એના માટે સૌ આપણે પોતાની જવાબદારી સમજી અને આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાઈએ એવી બધાને વિનંતી કરું છું. ભારત માતા કી જય.